તો નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર। આજે આપણે વાત કરીશું લાલો મૂવીના 49માં અને 50માં એટલે કે આજના શુક્રવારની। તો કલેક્શનની અંદર એવું છે કે 49મા દિવસે લાલો મૂવીએ 1.15 કરોડનું કલેક્શન કર્યું, એટલે કે ટોટલ કલેક્શન નેટની અંદર જોવા જઈએ તો નેટ કલેક્શન થયું છે 79 કરોડ રૂપિયા, અને જે ગ્રોસમાં કલેક્શન છે 93 કરોડનું થઈ ગયું છે। હવે ખુશીની વાત એ છે એઝ અ ગુજરાતી કે ભાઈ લાલો મૂવી છે ને આજે 100 કરોડ પૂરા કરશે। કઈ રીતે? તો લાલો મૂવીના જે આપણે ઓવરસીઝ એટલે કે યુકે, કેનેડા અને એ બધાના કલેક્શન નહોતા આવ્યા, તો અત્યારે એના ડેટા આવ્યા છે। તો લાલો મૂવીએ 5.50 કરોડનું ઓવરસીઝમાં કલેક્શન કર્યું, એટલે વર્લ્ડ વાઇડ જોવા જઈએ ગ્રોસ ઇન્ડિયામાં જોઈએ તો 93 કરોડ અને વર્લ્ડ વાઇડ જોઈએ તો 99 કરોડ તો થઈ ગયા, એટલે આજે 100 કરોડ તો થઈ જ જશે। પણ આપણા ઇન્ડિયાની અંદર જોવા જઈએ તો 100 કરોડ છે ને કાલ સુધીમાં પૂરા થઈ જશે, કાલ પરમ દિવસમાં થઈ જશે આરામથી। હવે રહી વાત આજે 50મા દિવસની, તો લાલો મૂવી આજે પણ સારું એવું કલેક્શન કરી રહ્યું છે। જો શોની અંદર થોડો ઘટાડા થયા, કારણ કે બોલિવૂડની અંદર 1-2 મૂવી આવી ગઈ છે અને શો સ્વાભાવિક છે, દર શુક્રવારે બીજી મૂવીને શો મળે એટલે આ મૂવીના શો ઓછા થાય છે, પછી પાછા ચાલુ થઈ જશે, કારણ કે લાલો મૂવી અત્યારે સારી રીતે ચાલી રહી છે એટલે ઓછા થશે। પણ લાલો એનું કામ કરવાનું છે, કારણ કે કૃષ્ણ ભગવાન ખુદ ચલાવે છે મૂવીને, અને ગુજરાતની અંદર પહેલી મૂવી આ બનશે અને 100% બનવાની છે કે જે 100 કરોડ સુધી પહોંચી જશે। તો આજે શોની પણ વાત કરી લઈએ આપણે। તો અમદાવાદ જે આપણું એપી સેન્ટર કહેવાય ગુજરાતી મૂવીનું, એની અંદર 338 શો છે, મુંબઈની અંદર 59 શો, સુરતમાં 225 શો છે, આણંદની અંદર 62 શો, ભાવનગરમાં 28 શો, ગાંધીનગરમાં 44 શો છે, અને વડોદરાની અંદર 125 શો છે, બરાબર। તો શો તો સારા એવા છે જ હજુ મૂવી પાસે, પણ કલેક્શનની અંદર શું થશે કે થોડો નોંધપાત્ર ઘટાડો થવાનો જ છે, કારણ કે ગઈકાલે 1.15 કરોડ આવ્યું, તો આજે 1 કરોડથી આરામથી પહોંચી જશે। 1 કરોડથી માંડીને આપણે તો 1.20 એટલું આવશે કલેક્શન, એટલે કલેક્શન જે 79 છે, 79.10ની આસપાસ છે, એ 80 સુધી આરામથી પહોંચી જવાનું છે। એટલે હવે લાલો મૂવી નજીક છે 100 કરોડના ક્લબની અંદર એન્ટર થવા, જે ગુજરાતી કોઈ પણ મૂવી આજ સુધી કરી શકી નથી। વર્લ્ડ વાઇડ ભલે એના 100 કરોડ થઈ ગયા, પણ ઇન્ડિયાની અંદર 100 કરોડ રવિવારે થઈ જશે। જો તમે આ મૂવી ના જોઈ હોય તો ચોક્કસથી જુઓ, ફરીથી જોવા એવી છે, રિપીટ વેલ્યુવાળી મૂવી છે। એક વખત જોઈએ અને પછી બીજી વખત જોવાનું મન ના થાય એવી મૂવી નથી, કારણ કે આ મૂવીની અંદર રિપીટ વેલ્યુ સારી એવી છે કે ઓડિયન્સ રિપીટલી જોવા જાય છે। તો તમે પણ જાઓ, ના જોયું એને ચોક્કસથી કહો। તમારો આજુબાજુનો થિયેટરોની અંદર માહોલ હજુ પણ કેવો છે, લાલો મૂવીના શું હાઉસફુલ જાય છે કે એની કોમેન્ટની અંદર ચોક્કસથી લખો। કોમેન્ટની અંદર જણાવો કે કયા સીનમાં તમને મજા આવે છે, ક્યાં તમને શું શીખવા મળ્યું, શું જાણવા મળ્યું મૂવીમાંથી, કઈ વસ્તુ તમને સારી લાગી, એ ચોક્કસથી કોમેન્ટની અંદર લખો। આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરો, અને આવા વિડીયો બનતા રહેશે। થેન્ક યુ। જય દ્વારકાધીશ।